श्री विवेकानंद पंचकम। अनित्यदृश्येषु विविच्य नित्यं तस्मिन् समाधत्त इह स्मलीलया विवेकवैराग्य विशुद्धचित्तम् योऽसो विवेकी तमहं नमामि। योऽसो विवेकी तमहं नमामि। विवेकजानन्द निमग्नचित्तं विवेकदानैक विनोदशीलं विवेकभासा कमनीयकान्तिं विवेकिनं तं सततं नमामि। विवेकिनं तं सततं नमामि। रेतं च विज्ञानम् अतिश्रयत्यत् निरन्तरं चादि मध्यान्तहीनं सुखं स्वरूपं प्रकरोति यस्य आनन्दमूर्तिं तमहं नमामि। आनन्दमूर्तिं तमहं नमामि। सूर्यो यथान्धं हि तमो निहन्ति विष्णुर्यथा दुःख जनाचिनति तथैव यस्विमुखीकरोति तं देशिकेन्द्रं परमं पवित्रं विश्वस्य पालं मधुरं यतीन्द्रं हिताय नृणां नरमूर्तिमन्तं विवेकानन्दम् अहं नमामि। विवेकानन्दम् अहं नमामि। नमस्यतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे स्वामिने तापहारिणे। ओम नमः श्री यतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोः श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। ભગવાન શ્રી રામકૃષ્ણ દેવ, શ્રી મા શારદા દેવી અને સ્વામી વિવેકાનંદજીની કૃપાથી આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ. સ્વામી વિવેકાનંદ કથા
નું શ્રવણ કરવા માટે. આપણે ભાગવતની કથા સાંભળીએ છીએ, રામચરિત માનસની કથા સાંભળીએ છીએ, પણ આ નવું ક્યાંથી લાવ્યા સ્વામી વિવેકાનંદ કથા, એમ ઘણા લોકો પૂછે છે. ખરેખર ખબર નથી કે આની પહેલાં વિવેકાનંદ કથા કે રામકૃષ્ણ કથા કે શારદાદેવી કથા થઈ છે કે નહીં. પરંતુ જો રામચંદ્રજીની કથા થઈ શકે અને ભાગવતમાં શ્રી કૃષ્ણની કથા થઈ શકે, તો જે રામ હતા, જે કૃષ્ણ હતા, એ જ રામકૃષ્ણ આવ્યા, તો એની કથા કેમ ન થઈ શકે? એવું મનમાં આવ્યું. અને આ ઉદ્ભવ એવી રીતે થયો કે સૌથી પહેલાં તો પાછલા વર્ષે વડોદરામાં સ્વામી વિવેકાનંદ કથા કહેવા માટેની મને એ લોકોએ રજૂઆત કરી અને મેં પણ સહર્ષ સ્વીકાર કર્યો. એનું એક કારણ એ, ઘણા બધા કારણો છે, એમાંનું એક કારણ એ કે આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે અને સોશિયલ મીડિયામાં સ્વામી વિવેકાનંદ વિશે એટલી બધી વાતો આવે છે કે જે આપણે કોઈ દિવસ જાણી નથી. નવી નવી વાતો બધી સાંભળવા મળે છે. કોઈ આશય ખરાબ નથી એમાં, મોટાભાગના જે મેસેજીસ આવે છે એમાં આશય ખરાબ નથી, પણ ધંધડા વગરની વાતો. એની ખરેખર જે ભગવાન બુદ્ધ 2500 વર્ષો પહેલાં થઈ ગયા, રામચંદ્રજી હજારો વર્ષો પહેલાં થઈ ગયા, એમાંની કોઈ વાત અધકચરી કોઈ મૂકે તો કંઈ વાંધો નથી. પરંતુ સ્વામી વિવેકાનંદ તો હજી થોડા વર્ષો પહેલાં અહીંયા હતા આપણી સાથે. એમના કેમેરા દ્વારા લીધેલા ફોટોગ્રાફ્સ છે, 74 ફોટોગ્રાફ્સ છે. એમના વસ્ત્રોને બધું સાચવીને રાખવામાં આવ્યું છે. એ કોઈ પુરાણના કોઈ એક વ્યક્તિ નથી, ઐતિહાસિક, અને એ પણ અત્યારના ઇતિહાસનું એમને બધું આપણને ખબર છે. એમની ઝીણામાં ઝીણી વિગતો આપણી પાસે છે, અને તેમ છતાં એમના વિશે આટલું બધું અજ્ઞાન પ્રવર્તે છે. મોટા મોટા શિક્ષણવિદો, કેળવણીકારો એ પણ પ્રવચનોમાં આ વોટ્સએપ યુનિવર્સિટી, હું એને વોટ્સએપ યુનિવર્સિટી કહું છું આજકાલ, વોટ્સએપ યુનિવર્સિટીથી મળેલું બધું જે અધકચરું જ્ઞાન એ ઠાલવી દે છે. અને હવે એ આવડા મોટા કેળવણીકાર જ્યારે વાત કરે તો બાકી બધા એને તરત જ લઈ લે છે. પછી એ 1000 લોકો હોય તો 1000 લોકો પછી પાછા બીજા લોકોને કહે છે. આમ કરતાં કરતાં અસત્ય સત્ય કરતાં મોટું થઈ જાય છે. એટલે આ જે ભ્રામક ધારણાઓ છે સ્વામી વિવેકાનંદ વિશેની, કેટલી બધી ભ્રામક ધારણાઓ, એને દૂર કરવા માટે થઈને આ વિવેકાનંદ કથા એકમાત્ર માધ્યમ છે. કારણ કે સ્વામી વિવેકાનંદના જન્મદિનને 12મી જાન્યુઆરીને આપણું રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવે છે, એ આપણે જાણીએ છીએ. પણ ત્યારે મોટા ભાગે એમના ઉપદેશની વાતો ચાલે છે, પણ એમના જીવન ચરિત્રની વાતો કોઈ વધારે થતી નથી. અને આજકાલના યુથ, જે ખાસ કરીને યુવા વર્ગમાં કેટલા બધા લોકો ડિપ્રેશનથી પીડાય છે, હતાશા નિરાશામાં આવી જાય છે, નાની નાની સમસ્યાઓથી પીડાઈને આત્મહત્યા તરફ દોરાઈ જાય છે. તો એ લોકો જ્યારે સ્વામી વિવેકાનંદનું જીવન વિશે એમને ખબર પડશે કે આ તો કંઈ સમસ્યા નથી, સ્વામી વિવેકાનંદ કેટલો મોટો સંઘર્ષ કર્યો પોતાના જીવનમાં, એની જ્યારે વાત ખબર પડશે તો એમને લાગશે અમારી સમસ્યા તો કાંઈ નથી એની સામે. કેટલો સંઘર્ષ સ્વામી વિવેકાનંદના જીવનમાં, અને છતાં એ સંઘર્ષમાંથી બહાર પડીને એટલા મહાન થઈ ગયા. તો એનાથી આપણા આધુનિક યુવા વર્ગને પ્રોત્સાહન મળશે, પોતાની સમસ્યાઓનું સમાધાન બહાદુરી પર કરવા માટેની એમને પ્રેરણા મળશે. આ પણ એક વસ્તુ છે. અને એ જે ભ્રામક ધારણાઓ સ્વામી વિવેકાનંદ વિશે ફેલાઈ રહી છે, સારું હોય કે તો ખરાબ હોય, પણ એ ઓથેન્ટિક નથી. જો ઓથેન્ટિક વસ્તુ નહીં હોય, અત્યારથી હજી તો સ્વામી વિવેકાનંદને ગયા આટલા ફક્ત 1902માં ગયા, હજી આટલા જ વર્ષની અંદર જો સ્વામી વિવેકાનંદ વિશે આટલી બધી ભ્રામક ધારણા થાય તો 1000 વર્ષ પછી શું થશે? અને એટલા માટે આ ભ્રામક ધારણાઓ દૂર કરવા માટે ઘણી બધી, એમાં ત્યારે વિસ્તારમાં નહીં જઈએ આપણે, એક તમે જોયું હશે કે સ્વામી વિવેકાનંદ ઓરિજિનલ વોઇસ એ લોકો કહે છે કે સ્વામી વિવેકાનંદનું સ્વર. ઘણા લોકો મને કહે, સ્વામીજી મેં તમને કેટલી વાર કીધું, અમને સ્વામીજીનો ઓરિજિનલ વોઇસ સાંભળો છે, તમે મને ન દઈ શકા, હવે હું તમને સંભળાવું છું, લ્યો.
એ આપણે આપણને પેલી વિડીયો આપી દે, યુટ્યુબની લિંક આપી દે. એમાં શું થાય છે, ઓરિજિનલ વોઇસ સ્વામી વિવેકાનંદ, સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા, અને આ બધું છે. 3-4 કલાક 5 કલાક ચાલે છે ભાષણ બધાય, એ બધાય છે. અને કોઈ લેડી ઇન્ટ્રોડ્યુસ કરે છે. સ્વામી વિવેકાનંદ પોતે કહે છે પોતાના પત્રમાં કે મને જ્હોન હેનરી બેરોઝ ચેરમેને મને ઇન્ટ્રોડ્યુસ કર્યો, કોઈ લેડી ત્યારે હતી નહીં ઇન્ટ્રોડ્યુસ કરવા માટે. અને પછી પાછળથી જ્યારે ઘણું બધું પૂછવામાં આવ્યું, કરોડો લોકોને એટલી બધી ઉત્સુકતા છે સ્વામી વિવેકાનંદનો વોઇસ સાંભળવા માટે, કરોડો લોકોએ જોયું અને કરોડો લોકોએ ફોરવર્ડ કર્યું. અને પછી ઘણા લોકોએ પૂછ્યું તમને ક્યાંથી મળ્યો આ વોઇસ, આની ઓથેન્ટિસિટી શું છે, એની વિશ્વસનીયતા શું છે. ત્યાં સુધીમાં જ બધું એટલું ફેલાઈ ગયું હતું. છેવટે પેલા કંટાળીને કીધું કે ભાઈ આ તો બીજા કોઈનો વોઇસ છે, પણ સ્પીચ આને આ છે. અરે એ તો અમારા પુસ્તકમાં છે ને અમે પોતે પણ રામકૃષ્ણ મિશન તરફથી એક સીડી બહાર પાડી હતી, પણ એમાં સાફ લખ્યું હતું વોઇસ બીજા કોઈનો છે અને આને આ સ્પીચ જે તમને પુસ્તકમાં મળે છે એ પુસ્તક વાંચીને કોઈ સંભળાવે છે. એણે પણ એમ જ કર્યું છે, વાંચીને સંભળાવ્યું છે. પણ શું આપ્યું, શીર્ષક શું આપ્યું, ઓરિજિનલ વોઇસ ઓફ સ્વામી વિવેકાનંદ. લ્યો, ને બધા એ ગાંડાની જેમ પાછળ પડ્યા. હજી સુધી ચાલે છે. પછી તો એની કંપની બંધ કરાવવી પડી, એની પોતી વેબસાઇટ બંધ કરાવવી પડી. તો ત્યાં સુધીમાં કેટલી જગ્યાએ ફોરવર્ડ થયા, તો એ લોકો હવે પોતપોતાની વેબસાઇટમાં નાખીને પાછો એનો પ્રચાર કરે છે. હવે એ તો એક એવી રીતે બધું વાયરલ થઈ ગયું છે એકદમ, કે હવે એને સ્ટોપ કરી શકાતું નથી. આ તો એક જ ઉદાહરણ આપ્યું. એવી રીતે પછી કે છે સ્વામી વિવેકાનંદ આવી રીતે બહુ સરસ બોલિંગ કરતા હતા અને આવી રીતે 5 વિકેટ લીધી હતી ને બધું. અને એમાં પછી પાછળથી ફેક્ટ ચેક કરવા ગયા, અને શું કીધું, ફોટો આપ્યો પાછો, ફર્સ્ટ ક્લાસ બોલિંગ કરે છે સ્વામી વિવેકાનંદ, નરેન્દ્રનાથ બોલિંગ. પછી જોયું કે એક ઓસ્ટ્રેલિયન બોલર હતો, એના ફોટા ઉપર મોઢું છે નરેન્દ્રનાથનું નાખી દીધું. આવું ફોટોશોપિંગ કર્યું છે. તો આવી રીતે ઘણા બધા સ્વામી વિવેકાનંદને નામથી ઘણી બધી ભ્રામક ધારણાઓ, ભ્રામક તથ્યો એ ફેલાઈ રહ્યા છે. એટલે આ સ્વામી વિવેકાનંદ કથાનું એક લક્ષ્ય એ છે કે સાચી હકીકત લોકો જાણે. અને એટલા માટે આપણે આજે વિવેકાનંદ કથા કહીશું. મોસ્ટ ઓથેન્ટિક બાયોગ્રાફી છે સ્વામી વિવેકાનંદની, સૌથી વધારે વિશ્વસનીય, ઓથેન્ટિક. લાઈફ ઓફ સ્વામી વિવેકાનંદ બાય હિઝ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન ડિસાઇપલ્સ 1913માં બહાર પડી હતી અદ્વૈત આશ્રમ માયાવતી દ્વારા. ત્યારે રામકૃષ્ણ દેવના અનેક અંતરંગ શિષ્યો હાજર હતા. એટલે એ લોકોએ પોતે આ ચોપડીને અનુમોદન આપ્યું છે. એ લોકો તો સ્વામી વિવેકાનંદ સાથે હતા. સ્વામી વિવેકાનંદ ભલે 1902માં ચાલ્યા ગયા, પણ આ પુસ્તક 1913માં જ્યારે બહાર પડ્યું, પ્રકાશિત થયું, ત્યારે ઘણા બધા ડાયરેક્ટ ડિસાઇપલ હતા. એટલે એમાં તથ્યો છે, થોડા નવા તથ્યો કંઈ હોય તેમાંથી ચેન્જ કર્યા હોય, પણ તે વખતના તથ્યો 1913 વખતના એ આપેલા છે. એને આપણે એક ઓથેન્ટિક માની શકાય. અને એમાંથી જ પછી પૂજ્ય સ્વામી ગંભીરાનંદજી મહારાજે પુસ્તક લખ્યો 3 ભાગમાં, યુગનાયક વિવેકાનંદ. અને એ યુગનાયક વિવેકાનંદનું પછી હિન્દી ટ્રાન્સલેશન થયું અને એનું ગુજરાતી ટ્રાન્સલેશન પણ છે, યુગનાયક વિવેકાનંદ. તો એ પુસ્તક પણ છે એ ઓથેન્ટિક માની શકાય એમ છે. અને રામકૃષ્ણ મિશનના નાના પુસ્તકો પણ, સંક્ષિપ્ત જીવન પણ છે, એ પણ ઓથેન્ટિક છે. કારણ કે અહીંયાથી અમે જ્યારે પણ કોઈ પુસ્તક બહાર કરીએ છીએ ત્યારે ઓથેન્ટિસિટી, એની વિશ્વસનીયતા, એની ચકાસણી પૂરો કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ ઘણા પ્રકાશકો છે જે ભેળસેળ મેળવીને, મસાલેદાર મેળવી, મસાલો નાખી અને પુસ્તક પીરસે છે. આમ તો સ્વામી વિવેકાનંદનું જીવન પોતાનામાં જ મસાલેદાર છે. આખે કોઈ મસાલો નાખવાની વાત જ નથી, કોઈ જરૂર જ નથી. કેમ? એટલી બધી એમને જીવનની ઘટનાઓ છે, ડ્રામેટિક ઘટનાઓ, નાટકીય ઘટનાઓ છે એમના જીવનમાં. અત્યંત ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ બધી વાતો છે. એમ લાગે છે કે આ ફિક્શન છે કે નોન ફિક્શન છે. તમારે ફિક્શનમાં જવાની જરૂર જ નથી. નોન ફિક્શન હોવા છતાં પણ ફિક્શનની જેમ જ આ સ્વામી વિવેકાનંદનું જીવન અત્યંત અદ્ભુત છે. તો આટલા માટે થઈને મને ખબર નથી કે આની પહેલાં કોઈએ વિવેકાનંદ કથા કરી છે કે નહીં, પણ મેં તો ગુજરાતીમાં આ પહેલી વાર ગુજરાતીમાં કથા કરીએ છીએ અહીંયા, સૌથી પહેલી વાર. અને આખા વિશ્વમાં કદાચ સૌથી પહેલી વાર ગુજરાતીમાં કથા થાય છે, વિવેકાનંદ કથા. અને રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા પણ કોઈ દિવસ કથા નથી થઈ. બસ એક વાર હિન્દીમાં કથા થઈ છે, વિવેકાનંદ કથા, વડોદરામાં લાસ્ટ યર. એના સિવાય વિવેકાનંદ કથાનું
કોઈ આયોજન કર્યું નથી. કારણ કે લોકોને એમ લાગે કથામાં વળી શું સાંભળો, તો જીવન ચરિત્ર આપણે વાંચી લેશું, એમાં કંઈ સમજવાનું તો છે નહીં. બીજું કોઈ પુસ્તક હોય ઉપદેશનું, જ્ઞાન યોગ એ ભક્તિ યોગ તેમાં કંઈ સમજવાનું હોય, આમાં તો છે જ, ત્યાં તો નવલકથા જેવું છે, વાંચી લેશું. પણ છતાંય જેમ શ્રીમદ ભાગવત કે રામચરિત માનસ આપણે વાંચીએ છીએ, એને સાંભળીએ છીએ, કારણ કે આપણને સારું લાગે છે. કારણ કે એમનું જે જીવન, એમની લીલા ચિંતન છે, લીલાને જેટલું સાંભળીએ, લીલાને વાંચીએ, સાથે સાથે સાંભળીએ, લીલાનું જેટલું ચિંતન કરીએ, એટલું આપણને એ ઈશ્વર તરફ આગળ જવામાં મદદરૂપ નીવડે. તો એવી રીતે જ્યારે સ્વામી વિવેકાનંદ કોઈ શિવાવતાર માને છે. સ્વામી વિવેકાનંદ કોણ હતા એ તો અત્યારે કોઈ કહી શકશે એમ નથી. કોઈ બધા પોતપોતાની રીતે સ્વામી વિવેકાનંદની વર્ણના કરે છે, પોતપોતાની રીતે લે છે. કોઈ કહે છે કે બહુ મોટા કવિ હતા, કોઈ કહે છે બહુ મોટા લેખક હતા, કોઈ કહે છે બહુ મોટા વક્તા હતા, પોતાની રીતે કહીએ છે. કોઈ કહે છે બહુ મોટા આધ્યાત્મિક સાધક, આધ્યાત્મિક સંત હતા, કોઈ કહે છે મહાન દેશભક્ત હતા, પોતપોતાની રીતે લે છે. કોઈ કહે છે નહીં, એ તો સાક્ષાત શિવજી હતા, શિવાવતાર હતા. તો કોઈ કહે છે નહીં, જેમ રામકૃષ્ણ દેવે કહ્યું, એ તો સપ્તર્ષિમાંના એક નર ઋષિ એ પૃથ્વી પર આવ્યા, એ સપ્તર્ષિમાંના એક. તો કોઈ કહે છે ના, એ તો ત્યાં ઈશ્વરના અવતારની સાથેના અવતાર શ્રી રામકૃષ્ણ, જે રામ હતા, જે કૃષ્ણ હતા, રામકૃષ્ણ રૂપે આવ્યા, અને એમની લીલામાં સંગીત બનીને સ્વામી વિવેકાનંદ આવ્યા છે. આવી રીતે જુદી જુદી રીતે સ્વામી વિવેકાનંદના વિશેની ધારણા છે. પણ આપણે એ બધી ધારણામાં નહીં જઈએ. આપણે પોતાની રીતે ફક્ત જે તથ્યો છે એના ઉપર જઈશું, અને પછી પોતાની રીતે આપણે સ્વામી વિવેકાનંદને વિશે પોતાની ધારણા બનાવશું. બીજું એક કરી, આપણે જે કથાની વાત કરી ત્યારે એમાં આપણે સંગીત ઉમેરી દીધું છે. કારણ કે વચમાં લોકો સૂઈ જાય છે કથામાં, તો સંગીત આવશે, થોડુંક વચમાં જાગશે. આ એક ઉપાય એ છે જાગતા રહેવાનો. અને બીજો ઉપાય એ છે, બીજી વાત છે, શ્રી રામકૃષ્ણ દેવ અને સ્વામી વિવેકાનંદ એ બંને મહાન ગાયક હતા. બંને મહાન ગાયક. તમે જો કથા બધ વાંચો, વચમાં થોડીક વાત થઈ ત્યાં તો પાછું ભજન ઉપાડ્યું રામકૃષ્ણ દેવે, ત્યાં તો બીજા કોઈ કે આ ભજન ગાઓ, આ ભજન. એટલે સંગીત સાથે એકદમ સંકળાયેલા છે રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ. અને સ્વામી વિવેકાનંદ તો પોતે સંગીત શીખ્યા હતા, રીતસરનું સંગીત શીખ્યા હતા બેની ઉસ્તાદ પાસે. અને એટલું જ નહીં, એમણે જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં એમણે સંગીત ઉપર પુસ્તક લખ્યું, સંગીત કલ્પતરુ. એ પુસ્તક અહીંયા રામકૃષ્ણ, અહીંયા આપણે બુક સ્ટોલમાં મળશે. અંગ્રેજીમાં હતું, એનો ગુજરાતી અનુવાદ પણ થઈ ગયો છે. તો એ સંગીત કલ્પતરુ, એમાં લખજો, લેખકનું નામ શું છે? નરેન્દ્રનાથ દત્ત BA આ લેખકનું નામ છે. વિદ્યાર્થી અવસ્થામાં એમણે આ પૂર પાડેલું. તો સંગીત સાથે બંનેનું જીવન, શ્રી રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદનું જીવન સંકળાયેલું છે. એટલે આપણે સંગીતમય કથા રાખી છે, એને રસપ્રદ પણ બનાવી છે. અને શ્રી રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદની કથા એના વગર ચાલે નહીં. તો આવી રીતે સ્વામી વિવેકાનંદ એ એક વૈશ્વિક વ્યક્તિત્વ છે. ફક્ત ભારતના નહીં, આપણા દેશના જ નહીં, સમસ્ત વિશ્વના લોકો સ્વામી વિવેકાનંદને મહાન માને છે. આજે આપણે ગ્લોબલાઇઝેશનની વાતો કરીએ છીએ, પણ ગ્લોબલ પીસ ક્યાં છે? વૈશ્વિક શાંતિ નથી. વૈશ્વિક શાંતિ ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી વૈશ્વિક સભ્યતા નહીં આવે. વૈશ્વિક સભ્યતા ક્યારે આવશે? જ્યારે સ્વામી વિવેકાનંદ જે વાતો કરી હતી, વસુધૈવ કુટુંબકમની વાતો જ્યાં સુધી આપણે નહીં કરીએ, સર્વધર્મ સમન્વયની વાતો નહીં કરીએ, જે એમણે શિકાગો ધર્મસભામાં જે કહ્યું હતું એ નહીં કરીએ, અને જ્યાં સુધી આપણી પાસે વૈશ્વિક વ્યક્તિત્વ નહીં હોય જે એનું પાલન કરે છે. સ્વામી વિવેકાનંદ એક એવું વૈશ્વિક વ્યક્તિત્વ ધરાવે છે, એ યુનિવર્સલ પર્સનાલિટી, એ ગ્લોબલ પર્સનાલિટી વિથ એ ગ્લોબલ આઉટલુક. એ માત્ર ભારત વિશે વિચાર કરે છે એવું નહીં, સમસ્ત વિશ્વના કલ્યાણની વાત કરે છે હંમેશા. તો એવા વ્યક્તિત્વની આજે આવશ્યકતા છે. એ વૈશ્વિક વ્યક્તિત્વ એટલું બધું વિશાળ છે, તો એમાંથી થોડોક જ આપણે આચમન કરી શકીશું. વિસ્તૃત જીવન, ભલે જીવન ટૂંકું હતું, 40 વર્ષ પણ પૂરા નહોતા કર્યા, પણ એની અંદર એમણે એટલી બધી વાતો કરી દીધી છે, એટલું બધું કહી ગયું છે, એટલું બધું એમણે જીવી લીધું છે, એટલી બધી ઘટનાઓ ઘટી છે કે એ બધાનું જ વર્ણન કરવા જઈએ તો 3 દિવસ નહીં 3 વર્ષમાં પૂરું ન થાય. પણ આપણે એમાંથી થોડાક અંશો લઈ અને આપણે એનું ચિંતન કરીશું. અને આનાથી જો
આ કથાને પરિણામે જો કોઈને સ્વામી વિવેકાનંદનું આખું જીવન વાંચવા માટેની પ્રેરણા મળે તો આપણી કથા સફળ. કે ભાઈ આ તો ટ્રેલર બતાવ્યું, પણ અમને આખું જોઈએ તો જો લ્યો ચોપડી વાંચો, પુસ્તક વાંચો. સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર બધી ભાષાઓમાં અવેલેબલ છે. જે ભાષામાં તમને વાંચવું હોય, સુંદર એમનું જીવન ચરિત્ર છે, વાંચો. પણ થોડાક અંશોની આપણે અહીંયા વાત કરીશું. તો આપણે આ ભ્રામક ધારણાઓ દૂર કરવા માટે અને સ્વામી વિવેકાનંદના જીવનનું ચિંતન કરવા માટે, અને સ્વામી વિવેકાનંદ જે આપણા યુથના લીડર છે, નેશનલ યુથ ડે એમના નામે મનાવવામાં આવે છે ત્યારે, અને જ્યારે યુવાનો આજે આવી રીતે ડિપ્રેશનમાં આવી રહ્યા છે ત્યારે સ્વામી વિવેકાનંદના જીવનમાંથી એ લોકોને પ્રેરણા મળે. અને સાથે સાથે આ યુગ નાયક વિવેકાનંદ સમસ્ત યુગના નાયક છે, વિશ્વના નાયક છે, એમના વિશેની થોડીક આપણને માહિતી મળતી રહે, એના માટે આપણે આ સ્વામી વિવેકાનંદ કથાનું આયોજન કર્યું છે. ગુજરાતીમાં કર્યું એટલા માટે કે હિન્દીમાં તો પાછલા વખતે થઈ ગયું હતું. જેને ગુજરાતી ન ફાવતું એ હિન્દી કથા પણ યુટ્યુબમાં પડી જ છે. પણ કેટલાક લોકો એવા છે જેમને હિન્દી તો બધાને આવડે છે, જોકે, પણ એમને એમ કહેવાનું છે કે ગુજરાતીમાં જરા વધારે મજા આવે માતૃભાષામાં, એટલા માટે આપણે ગુજરાતીમાં રાખી છે. તો આપણે શરૂઆત કરીએ સ્વામી વિવેકાનંદના જન્મથી. 12મી જાન્યુઆરી 1863ના રોજ સ્વામી વિવેકાનંદનો જન્મ થયો, આપણે બધા જાણીએ છીએ. અને એટલે જ 12મી જાન્યુઆરીને આપણું રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવે છે. એમનો જન્મ થયો હતો કોલકાતા, હવે કહીએ છીએ, ત્યારે કલકત્તા હતું. કલકત્તામાં એટલે કે કોલકાતામાં થયો. અને ત્યાં જો તમારે કલકત્તા જવાનું થાય તો સ્વામી વિવેકાનંદ એન્સેસ્ટ્રલ પ્લેસ, એ ત્યાં આપણું રામકૃષ્ણ મિશનનું સેન્ટર બની ગયું છે. ઘણા વર્ષોના સંઘર્ષ પછી જે જગ્યાએ સ્વામી વિવેકાનંદ, શિમુલિયા નામની એક જગ્યા છે કલકત્તામાં, એમાં ગૌરમોહન મુખર્જી સ્ટ્રીટ છે, એમાં એક મકાન હતું, એકદમ બહુ મોટું મકાન હતું સ્વામી વિવેકાનંદના પિતાજીનું ને એમના બીજા બધા એમના સંબંધીઓનું એક મોટું પેલેસ જેવું, મહેલ જેવું એક મોટું મકાન હતું. એ મકાનમાં જ સ્વામી વિવેકાનંદનો જન્મ થયો. પણ પછી તે પાછળથી ખંડેર જેવું બની ગયું હતું. એના પછી એમાં જેટલી વસ્તુ જેટલી હતી ઓરિજિનલ, એને ઓરિજિનલ જ રાખી, એને સ્ટ્રેન્થન કરવામાં આવ્યું. અને જૂના પ્લાન મગાવીને, જૂના સમયમાં કેવું હતું મકાન, એવી રીતે રીસ્ટ્રક્ચર કરવામાં આવ્યું છે, બનાવવામાં આવ્યું છે. એવી રીતે કે જે સ્વામી વિવેકાનંદના સમયમાં જેવું મકાન હતું એવી જ રીતે એને રીસ્ટ્રક્ચર કરવામાં આવ્યું છે, જૂના પ્લાન જોઈને. એટલે સરસ. હવે તો મ્યુઝિયમ પણ બની ગયું છે ત્યાં. જે જગ્યાએ સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો એ જગ્યામાં ધ્યાન કક્ષ જેવું નાનકડું બનાવ્યું છે. પછી જે જગ્યાએ ભુવનેશ્વરી દેવી રહેતા હતા, જે જગ્યાએ નરેન્દ્રનાથ રમતા હતા, આ બધી વસ્તુઓને સંભાળીને રાખવામાં આવી છે. મોટું મ્યુઝિયમ પણ છે. તો આ સ્વામી વિવેકાનંદ એન્સેસ્ટ્રલ પ્લેસ એ જોવા જેવું છે. અને એ જ જગ્યાએ સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો. કેવી રીતે જન્મ થયો? માતા ભુવનેશ્વરી દેવી. સ્વામી વિવેકાનંદ પોતાના ભાષણમાં કહે છે, પ્રવચનમાં, અમેરિકામાં કીધું હતું એમણે, કે હું જે કાંઈ છું એના માટે મારી મા જે છે એ જવાબદાર છે. કેટલા એમણે ઉપવાસ કર્યા, કેટલી પ્રાર્થના કરી, એના પછી મારો જન્મ થયો. મારા જન્મ માટે એમણે કેટલી બધી તપસ્યા કરી, ત્યાર પછી મારો જન્મ થયો. એટલે હું જે કાંઈ છું એના માટે શ્રેય એનો મારી માને આપું છું. એ માતા ભુવનેશ્વરી દેવી, એમને 2 કન્યાઓ હતી પણ પુત્ર નહોતો, એટલા માટે એમણે કામના કરી. તો શિવજીની પાસે એમણે પ્રાર્થના શરૂ કરી. દિવસ રાત શિવજીને પ્રાર્થના કરતા. અને પછી જેમ આપણે માનતા વગેરે માનીએ છીએ એવી રીતે એમણે માનતા માની. એમના કોઈ કાકી હતા, એ વારાણસીમાં રહેતા હતા. એમને કીધું કે તમે દર સોમવારે જઈ અને વીરેશ્વર શિવ, આમ તો બનારસમાં જે શિવજી છે વિશ્વનાથ મહાદેવ, એ બહુ ફેમસ છે, પણ ખબર નહીં, કદાચ બની શકે કે વીરેશ્વર શિવજીનું મંદિર આજે પણ છે. તમે જાઓ વારાણસીમાં જાઓ, વિશ્વનાથ મંદિરમાં તો જજો જ, પણ વીરેશ્વરનો શિવજી પણ મંદિર ત્યાં છે ગંગા કિનારે, પણ ત્યાં વધારે ભીડ નથી રહેતી. તો ત્યાં એમણે દર સોમવારે જઈને પૂજા કરવાની હતી પેલા કાકીને. 1 વર્ષ સુધી આવી રીતે દર સોમવારે જઈને પૂજા કરતા, વીરેશ્વર શિવજીની પૂજા કરતા. અને આ તરફ ભુવનેશ્વરી દેવી સોમવાર રાખતા.
અને સોમવારના વિશેષ ઉપવાસ રાખતા અને વિશેષ અનુષ્ઠાન કરતા. અને આવી રીતે 1 વર્ષ પછી એકવાર ભુવનેશ્વરી દેવી રાતના સૂતા હતા, એમને મહાદેવના દર્શન થયા. મહાદેવ એ ધ્યાન અવસ્થામાં હતા, એમાંથી તેઓ મહાદેવનું રૂપ પ્રકટ કર્યું અને એ રૂપમાંથી પછી એક નાનકડું બાળક એનો આવિર્ભાવ થયો. સપનું પૂરું થઈ ગયું. ભુવનેશ્વરી દેવી જાગી ગયા. શું આ સ્વપ્ન ખરેખર સાચું પડશે? અને ખરેખર થોડા દિવસમાં સાચું પડ્યું. અને ત્યારે જન્મ થયો પુત્રનો સોમવારના દિવસે જ. સોમવારના એ મકર સંક્રાંતિનો પવિત્ર દિવસ હતો. એ દિવસે જન્મ થયો પુત્રનો. માતા તો બહુ જ રાજી થયા, બધા ખૂબ રાજી થયા. અને આવી રીતે જાણે કે શિવજીના અંશમાંથી જ સોમવારે પ્રકટ થયા. અને કારણ કે વીરેશ્વર શિવજીની કૃપાથી આ સંતાન પ્રાપ્ત થયું હતું, એટલે એનું નામ રાખવામાં આવ્યું વીરેશ્વર. વીરેશ્વરમાંથી નામ થઈ ગયું બિલેશ્વર. અને બિલેશ્વર તો આટલું લાંબુ તો આપણે બોલીએ નહીં, એટલે ઘરમાં એનું નામ થઈ ગયું બિલે. એ નાનકડો બિલે બહુ તોફાની બારકસ. ઘણા માતાઓ અમારી પાસે આવે કે આ બાળકને સંભાળી નથી શકતા, મેં તો હાઈપર એક્ટિવ છે. અરે મેં કહ્યું, સ્વામી વિવેકાનંદનું જીવન વાંચો હોય તો સુપર હાઈપર એક્ટિવ. એને તો એ નાના બિલેને સંભાળવા માટે, નાનકડો બાળક 5-6 વર્ષનો, એને સંભાળવા માટે 2 આયા રાખી હતી, 2 કામવાળી, તોય સંભાળી શકતા નહોતા. અને જ્યારે ગુસ્સામાં આવે તો ગાડલા વાડલા બધું ફેંકી દે અને રાડો પાડે અને અહીંયાથી આમ દોડે. અને 2 મોટી બહેનોને એવી સતાવે અને બહેનો પછી એને પકડવા જાય એટલે જઈને ગટરમાં જે મોટી નાલીઓ હતી ને એની અંદર બેસી જાય. આવો પકડો મને, પકડો. પછી બહેનો બિચારી તો જઈ ન શકે ગટરમાં. આવી રીતે મજા કરે. તો એ જે નાનકડો બાળક, તોફાની બારકસ, પણ એની સાથે સાથે હવે આ જ્યારે કોઈ પણ રીતે એને સંભાળી શકાય નહીં. ભુવનેશ્વરી દેવી કે આને મારે સંભાળવો કેવી રીતે? અને કોઈને મજાકમાં એણે કીધું પણ ખરું, મેં શિવજી પાસે માગ્યું હતું કે એમના ગણને મોકલજો, એને બદલે એણે ભૂતના ગણ મોકલી દીધા. અને પછી કે હવે શું કરવું? એક નવો નુસ્ખો એણે કાઢ્યો. જ્યારે પણ આવી રીતે તોફાન કહે ને, એને તરત જ નળની નીચે રાખી દે. નળની નીચે રાખીને પાણી નાખે, શિવ 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 કરીને નાખે, તો બાળક શાંત થઈ જાય. પછી કે જો વધારે તોફાન કરીશ ને તો શિવજી તને કૈલાસમાં આવવા નહીં દે, તરત જ ડાયો ડમરો થઈ જાય. શિવજી કૈલાસમાં નહીં જવા દે તને આવવા નહીં દે, હો, જો તું વધારે તોફાન કરીશ તો. આ એના માટે હતું કે શિવજીનું નામ સાંભળે એટલે નાનકડું બાળક શાંત થઈ જાય. ત્યારથી નાનકડા બાળકમાં એ શિવજી પ્રત્યેની એટલી ભક્તિ. અને પછી તો આપણે જોઈએ છે આખા જીવન સુધી એમની ભક્તિ રહી શિવજી પ્રત્યેની. અમરનાથમાં છેલ્લે દર્શન ગયા, તેમને અમરનાથમાં શિવજીના દર્શન થયા અને ઈચ્છા મૃત્યુનું વરદાન આપ્યું. અને પછી પોતાની ઈચ્છાથી 4 જુલાઈ 1902 એમણે મહાપ્રયાણ કર્યું. પણ આખું જીવન એ શિવજીના એ ભક્ત રહ્યા. તો આપણે શિવજીનું આપણે અત્યારે ગીત સાંભળીએ. ડીમિકી ડીમિકી ડીમી ડીમિકી ડીમિકી ડીમી નાચે ભોલાનાથ. ડીમિકી ડીમિકી ડીમી ડીમિકી ડીમિકી ડીમી નાચે ભોલાનાથ. નાચે ભોલાનાથ, નાચે ભોલાનાથ, નાચે ભોલાનાથ, નાચે ભોલાનાથ. ડીમિકી ડીમિકી ડીમી ડીમિકી ડીમિકી ડીમી નાચે ભોલાનાથ. મૃદંગ બોલે શિવ શિવ શિવયમ, ડમરું બોલે હર હર બોમ બોમ,
મૃદંગ બોલે શિવ શિવ શિવયમ, ડમરું બોલે હર હર બોમ બોમ, વીણા બોલે હરિ ઓમ, વીણા બોલે હરિ ઓમ, નાચે ભોલાનાથ, નાચે ભોલાનાથ, નાચે ભોલાનાથ, નાચે ભોલાનાથ. ડીમિકી ડીમિકી ડીમ, ડીમિકી ડીમિકી ડીમ, નાચે ભોલાનાથ. નંદી ભૃંગી સંગે લીએ, નાચે ભોલા બમ બમ બમ. નંદી ભૃંગી સંગ में लिए, नाचे भोला बम बम बम. हर हर बम बम, शिव शिव बम बम, हर हर बम बम, शिव शिव बम बम. भोले नाचे भूत गण, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, शिवाय नमः. ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, शिवाय नमः. डिमिकी डिमिकी डिम, डिमिकी डिमिकी डिम, नाचे भोलानाथ. डिमिकी डिमिकी डिम, डिमिकी डिमिकी डिम, नाचे भोलानाथ, नाचे भोलानाथ, नाचे भोलानाथ, नाचे भोलानाथ, नाचे भोलानाथ. डिमिकी डिमिकी डिम, डिमिकी डिमिकी डिम, नाचे भोलानाथ. નાનકડો વિલે તોફાની તો હતો, પણ સાથે સાથે એનામાં ગુણ પણ ઘણા હતા. એ બાળકો સાથે રમતો, પોતાના મિત્રો સાથે રમત રમતો, ધ્યાનની રમત રમતો. રાજાની રમત રમતો, પોતે જ રાજા બનતો. અને ધ્યાનની રમત રમતો તો એકવાર એવું થઈ ગયું કે ધ્યાનની રમત રમતા રમતા એક મોટો નાગ આવ્યો ત્યાં. બધા બાળકો તો ચીસો પાડવા માંડી ગયા અને ભાગી ગયા. પણ નરેન તો એ જે બિલે એ ત્યારે તો એટલો ઊંડા ધ્યાનમાં હતો ને ખબર પણ ન પડી. અને ક્યારે નાગ આવ્યો, બધાએ જોવા માટે આવ્યા, બધાને કહી દીધું કે નાગ આવ્યો છે. બધાએ દૂરથી જોવે છે પણ નજીક નથી જઈ શકતા. પણ ધીરે ધીરે થોડી વાર પછી નાગ પોતાની મેળે ચાલ્યો ગયો. એના પછી બિલેને કીધું કે આ નાગ આવ્યો તને ડર ન લાગ્યો? કે મને તો ખબર નથી નાગ આવ્યો તો, હું તો આનંદમાં હતો, ધ્યાનના આનંદમાં હતો. એટલે બાળપણથી ધ્યાનમગ્ન, ધ્યાન સિદ્ધ એવા એ સ્વામી વિવેકાનંદ નાનપણથી જ. બીજા કેટલા બધા ગુણો હતા. ગરીબો પ્રત્યે હમદર્દી નાનપણથી જ હતી. કોઈ પણ ગરીબ આવે, કોઈ ભિક્ષુક આવે તો જે આવે તે બધું દઈ દે. એટલે પછી છેવટે માતાજી કંટાળીને ઉપર એના પૂરી દીધો, ઓરડામાં પૂરી દીધો. હવે એક સંન્યાસી આવ્યો, ત્યાંથી ત્યાં ભિક્ષુક આવ્યો માગવા માટે. હવે કરે શું? બિલેને તો પૂરી દીધો છે. તો એણે ત્યાં જોયું ઓરડામાં શું છે શું નહીં. બધા ટ્રંકમાં તાળા, એક ટ્રંકમાં તાળું નહોતું. એ ટ્રંકમાં એના માના એકદમ કિંમતી બધી સાડીઓ અને કિંમતી વસ્ત્રો એ બધાએ લઈને નાખી દીધા. જાઓ જાઓ જાઓ. ભુવનેશ્વરી દેવી કીધું અરે આના કરતાં તો અહીંયા તો સામે સામે કંઈ દેતો તો એ તો સારું હતું. આ તો બધી મારી કિંમતી વસ્તુઓ ગઈ, હવે આને સંભાળવો કેવી રીતે?
પણ એટલું ગરીબો પ્રત્યે એમના દર્દ હતું ગરીબો પ્રત્યે. બીજું કે આઉટડોર ગેમ્સ, આજકાલના બાળકો ગેમ્સ રમે છે પણ એ મોબાઈલમાં, એ તો ખરેખર ગેમ્સ રમતા અને વ્યાયામ શાળામાં જતા, લાઠીદાવ કરતા, ઘોડેસવારી કરતા, તરવામાં બહુ આગળ હતા, પટ્ટાબાજી કરતા, મલ્લકુસ્તી કરતા, કોઈ પણ વસ્તુ બાકી નહીં, દરેકમાં આગળ અને દરેકમાં અવ્વલ. એવી રીતે આઉટડોર ગેમ્સ ખૂબ કરતા. અને એ નાનકડું બિલે એ બાળકોના વિવેકાનંદ પુસ્તકમાં તમને ઘણું બધું મળશે, આપણે એનાથી આગળ વધી જઈએ. હવે એને જ્યારે નિશાળમાં નાખવામાં આવ્યો ત્યારે નામ થયું નરેન્દ્રનાથ. નોરોમાં જે ઇન્દ્ર છે, નરેન્દ્રના રાજા, એ નરેન્દ્રનું નામ થયું. હવે એવું થયું કે 1877ની વાત છે, ત્યારે નરેન્દ્રની ઉંમર 14 વર્ષની. તેમના પિતાશ્રી એ વિશ્વનાથ દત્ત, એ હાઈકોર્ટમાં એટોર્ની હતા. એમને કોઈ કેસ હતો, કોર્ટમાં કેસ હતો, એના માટે થઈને રાયપુર જવું પડ્યું. રાયપુર ત્યારે મધ્યપ્રદેશમાં હતું, સેન્ટ્રલ પ્રોવિન્સમાં હતું. પછી જ્યારે ભારત દેશ બન્યો ત્યારે એ મધ્યપ્રદેશમાં હતું, અત્યારે હવે છત્તીસગઢમાં છે. એ રાયપુરમાં જવાનું હતું ને ત્યાં એમને 2 વર્ષ રહેવું પડ્યું. તે 2 વર્ષ માટે નરેન્દ્રની કાંઈ ભણતર થયું નહીં, પણ ત્યાં એમને પિતાશ્રી પોતે ભણાવતા. અને એક મોટી ઘટના ઘટી. જ્યારે નરેન્દ્ર ત્યાંથી કલકત્તાથી જઈ રહ્યા હતા રાયપુર, વચમાં જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એમને પહેલી વાર ભાવ સમાધિનું એમને અનુભૂતિ થઈ. 2 પર્વતોની ટોચની વચમાં મધપૂળો હતો, મધમાખીઓનો મધપૂળો હતો અને સુંદર એ દૃશ્ય હતું, ગીચ જંગલ હતું. અને પ્રાકૃતિક સૌંદર્ય જોતા જોતા નરેન્દ્રનાથ ત્યારે બળદગાડીમાં હતા, એ ભાવ સમાધિમાં ચાલ્યા ગયા નરેન્દ્રનાથ. તો કોઈ કે એના માટે રિસર્ચ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, કઈ જગ્યા હશે. તો અત્યાર સુધી જે રિસર્ચ કરીને એમણે ભાઈએ જોયું છે, દરકેસા નામની એક જગ્યા છે. દરકેસા એ નાગપુરથી ગોંદિયા આવે છે, ગોંદિયા નાગપુરની વચ્ચે છે એક જગ્યા. ત્યાં દરકેસા નામની જંગલ છે. ત્યાં એવી જાતનું એક દૃશ્ય જોવા મળે છે, એ કદાચ એ જ દૃશ્ય હશે. અને હવે ગોંદિયા રેલવે સ્ટેશનમાં પણ એ લોકો એક પ્લેટ રાખવાના છે કે આ જગ્યાએ, અહીંયાથી આટલી દૂર જગ્યા પર દરકેસામાં સ્વામી વિવેકાનંદને જ્યારે બાલ્યાવસ્થામાં અહીંયા એમને ભાવ સમાધિ થઈ હતી. અને આવી રીતે પછી 79માં પાછા આવ્યા. હવે 3 વર્ષનું ભણવાનું નરેન્દ્રનાથને એક સાથે કરવાનું, પણ એટલા બુદ્ધિમાન હતા, 3 વર્ષનું ભણવાનું 1 વર્ષમાં કરી નાખ્યું. મેટ્રોપોલિટન સ્કૂલમાંથી એમણે સ્કૂલ ફાઇનલ કર્યું, એ પણ ફર્સ્ટ ડિવિઝનમાં. 3 વર્ષનું એક સાથે ભણવાનું કરી નાખ્યું. પછી એમને પ્રેસિડેન્સી કોલેજમાં એડમિશન લીધું, પણ પ્રેસિડેન્સી કોલેજમાં કંઈ સમસ્યા થઈ, એટલા માટે પછી ત્યાંથી ચાલ્યા ગયા જનરલ એસેમ્બલી કોલેજ. અને એ જનરલ એસેમ્બલી કોલેજનું પછી એનું નવું નામ થયું સ્કોટિશ ચર્ચ કોલેજ. અને એવી રીતે એ 1881માં ત્યાંથી FA કર્યું 18 વર્ષની ઉંમરમાં, અને 20 વર્ષની ઉંમરમાં 1883માં BAની ડિગ્રી એમણે પ્રાપ્ત કરી સ્કોટિશ ચર્ચ કોલેજથી. આ સ્કોટિશ ચર્ચ કોલેજમાં ભણતા હતા ત્યારે ઘણી બધી ઘટનાઓ ઘટી, એના વિશે આપણે વાત કરીએ તો પહેલી વાત તો છે કે શ્રી રામકૃષ્ણદેવ સાથે એમની પહેલી મુલાકાત. સૌથી પહેલા કેવી રીતે મુલાકાત થઈ? સુરેન્દ્રનાથ મિત્ર કરીને શ્રી રામકૃષ્ણદેવના ભક્ત હતા, એમણે શ્રી રામકૃષ્ણદેવને નિમંત્રણ આપ્યું હતું. હવે શ્રી રામકૃષ્ણદેવ જ્યારે પણ જતા કોઈની ત્યાં, તો કોઈને કોઈ ગાયકને બોલાવવા પડતા જેથી એ ભજન ગાય, શ્રી રામકૃષ્ણદેવ સાંભળે. પણ એવું બન્યું કે તે દિવસે જેને ભજન માટે બોલાવ્યા હતા એ ભાઈ આવી ન શક્યા. હવે શું થાય? હવે શ્રી રામકૃષ્ણ પરમહંસ મહાશય તો આવી જશે થોડી વારમાં, તો ભજન કોણ ગાશે? પછી કોઈ કંઈ સૂચ્યું, એ સિમુલિયા જે એરિયા છે એમાં જ રહેતા હતા એ સુરેન્દ્રનાથ મિત્ર, અને એના સગા પણ થતા નરેન્દ્રનાથના. અરે બાજુમાં જ ઓલો નરેન છે ને, એ પણ કંઈક ક્યાંક ગાય છે થોડુંક, એને બોલાવો ને.
તો નરેન્દ્રનાથને બોલાવ્યા. નરેન્દ્રનાથ કે મારું માથું દુખે છે, હું નહીં આવું. ખરેખર તો કે ના ભલે માથું દુખતું હોય પણ આવવું તો પડશે જ, કારણ કે અમારે અત્યારે હવે તો સંભાળવું પડશે, પરમહંસ મહાશય આવશે, ભજન તો સંભાળવા પડશે. એટલે પછી નરેન આવ્યા અને પછી એમણે ભજન ગાયું. શ્રી રામકૃષ્ણ દેવ તો ભજન સાંભળીને સમાધિમાં ચાલ્યા ગયા. બહુ સુંદર ભજન છે. જોકે સ્વામી વિવેકાનંદ ત્યાં નરેન્દ્રનાથને વધારે તો બધી શાયરીને બધું આવડતું હતું, એમની બેની ઉસ્તાદ પાસે એ બધું શીખાતા, પણ તેમ છતાં એમણે આજે 2-3 ભજન એમણે શીખાતા, બ્રાહ્મણ સમાજના ભજન, એ બધા એમણે ગયા. એમાંથી એક ભજન જે એમણે ગાયું એનો મતલબ એ છે, એનો અર્થ એ છે, મન ચોલો નિજ નિકેતને, સંસાર વિદેશે વિદેશી ભેશે ભ્રમો કે નો કારણે. હે મન ચાલો, આપણે પોતાના ઘરમાં જઈએ. આ પારકું ઘર છે, આપણે વિદેશમાં આવ્યા છીએ, થોડાક સમય માટે આવ્યા છે પૃથ્વી ઉપર, પણ આપણે પોતાના ઘરમાં ચાલો, એટલે કે પ્રભુના દ્વારે આપણે જવાનું છે. બહુ સુંદર એ ભજન ગાયું હતું. અને શ્રી રામકૃષ્ણ દેવ સમાધિમાં ચાલ્યા ગયા અને પછી એમણે કહ્યું હતું, નરેન દક્ષિણેશ્વર આવજે, એવી જાતનું વચન એમણે લીધું હતું. તો એ બહુ ખુશ થઈ ગયા હતા. એટલું સુંદર એ નરેને ભજન ગાયું હતું. એ જ ભજન આપણે સાંભળીએ. મન ચલો નિજ નિકેતને, સંસાર વિદેશે વિદેશી બેસે ભ્રમો કેનો અકારણે. મન ચલો નિજ નિકેતને, મન ચલો નિજ નિકેતને, સંસાર વિદેશે વિદેશી ભેશે ભ્રમો કેનો અકારણે. મન ચલો નિજ નિકેતને. વિષયો પંચક આરભૂત ગણ, સબ તોર પર કેહું નો આપન. પર પ્રેમી કેનો હોય ચેતન, ભૂલી છો આપન જાને. મન ચલો નિજ નિકેતને, મન ચલો નિજ. સત્તુ પથે મન કરો આરોહણ, પ્રેમેરાલો ચાલી ચલો અનોખણ. સંગે તે સંબોલ રાખો પુણ્યોથન, ગોપને અતિ જતને. લોભ મોહથી પથે દસ્યુગણ, લોભ મોહથી પથે દસ્યુગણ. પથી કેર કરે સર્વસ્વ મોખણ, પરમ જતને રાખો રે પ્રહરી. સમદમાં દુઈ જને, મન ચલો નિજ નિકેતને, મન ચલો નિજ નિકેતને. સાધુ સંગો નામે આચે પાંથો ધામ,
শান্ত হলে তথা করিবে বিশ্রাম, পথভ্রান্ত হলে শুধাইবে পথ, সে পান্থ নিবাসী গণে। যদি দেখো পথে ভয়েরি আকার, যদি দেখো পথে ভয়েরি আকার, প্রাণপণে দিও দোহাই রাজার, সে পথে রাজার প্রবল প্রতাপ, সমন ডরে যার শাসনে, মন চলো নিজ নিকেতনে, মন চলো নিজ નિકેતને. ભજન સાંભળીને શ્રી રામકૃષ્ણદેવ સમાધિ અવસ્થામાં ચાલ્યા ગયા અને પછી નરેનને કીધું જરૂરથી આવજે. 6 નવેમ્બર 1881ની આ વાત છે. પણ નરેન્દ્રે કોઈ વધારે ખાસ એના ઉપર ધ્યાન આપ્યું નહીં. છેવટે 15મી જાન્યુઆરી 1882ના દિવસે તેઓ દક્ષિણેશ્વર પહોંચ્યા. કેવી રીતે પહોંચ્યા એની રસપ્રદ વાત છે. આ તરફ જ્યારે સ્વામી વિવેકાનંદ એટલે કે નરેન્દ્રનાથ એ જ્યારે કોલેજમાં હતા ત્યારે એમને પરીક્ષામાં બહુ ઓછા નંબર મળતા, 2nd ડિવિઝનમાં પાસ થતા. બધાને લાગશે ભાઈ નવાઈ, આટલા બધા બુદ્ધિમાન, પણ એ પુસ્તકો વાંચતા જ નહીં, ભણવાનું એના સિવાયના પુસ્તકો ખૂબ વાંચતા. ફોર એક્ઝામ્પલ કે ખબર પડી કે ભાઈ એ પરીક્ષા થવાની છે તો હિસ્ટ્રી ઓફ ધ ઇંગ્લિશ પીપલ ગ્રીનની લખેલી એ તો એણે વાંચી જ નથી. 3 દિવસ એણે ફક્ત વાંચીને પરીક્ષા આપીને પરીક્ષામાં પાસ થઈ ગયા. તો કરતા તો શું, એને વાંચવાનો બહુ શોખ હતો, બાકી બધી પુસ્તકો વાંચતા. અને ત્યારે જે પુસ્તકો વાંચતા એમાં કાન્ટ, હેગલ, જ્હોન સ્ટુઅર્ટ મિલ, ડૉક્ટર હર્બર્ટ સ્પેન્સર. એ વખતે વિદ્યાર્થી અવસ્થામાં ડૉક્ટર હર્બર્ટ સ્પેન્સર સાથે એમણે કોરસ્પોન્ડન્સ કર્યો હતો. અને હર્બર્ટ સ્પેન્સર પણ નવાઈ પામ્યા કે આ વિદ્યાર્થી અવસ્થામાં આટલો નાનો એ નરેન આવી રીતે આટલી મોટી દાર્શનિક વાતો કેમ કરે છે, એ પણ એનાથી અભિભૂત થઈ ગયા હતા. અને એમના પ્રિન્સિપાલ હતા પ્રોફેસર વિલિયમ હેસ્ટી. એમણે પોતે કહ્યું હતું કે હું વિદેશમાં પણ રહ્યો છું, આ પણ રહ્યો છું, ઘણા દેશોમાં રહ્યો છું, પણ નરેન જેવો હોશિયાર વિદ્યાર્થી હજી સુધી મને મળ્યો નથી. હવે એકવાર એવું થયું કે ત્યારે આ જે પુસ્તકો વાંચીને નરેન્દ્રનાથ અજ્ઞેયવાદી બની ગયા. નાસ્તિક નહીં, અજ્ઞેયવાદી. એ કોણે જોયું છે? ભગવાનને, ઈશ્વરને જોયા છે. મારે સત્યનો સાક્ષાત્કાર કરવો છે, એટલી બધી એમને વ્યાકુળતા હતી. એટલા માટે કોઈ પણ મહાપુરુષ આવે કલકત્તામાં એટલે ત્યાં પહોંચી જતા, બધી વાતો કરીને પછી એમને પૂછતા, અચ્છા મહાશય, હું આપને એક પ્રશ્ન પૂછવા માગું છું, આપે શું ઈશ્વરના દર્શન કર્યા છે? કોઈ એનો ઠીકથી જવાબ નહોતા આપી શકતા. બહુ નિરાશ થઈ ગયા. પછી એમણે સાંભળ્યું મહર્ષિ દેવેન્દ્રનાથ ટેગોર એટલે કે રવિનાથ ટેગોરના પિતાશ્રી એ બહુ ધ્યાનમગ્ન રહેતા હતા. એક જહાજમાં કેબિનની અંદર રહેતા, ધ્યાન કરતા. એકવાર ત્યાં પહોંચી ગયા, કેબિનમાં પહોંચી ગયા. અને ત્યારે જ્યારે મહર્ષિ દેવેન્દ્રનાથ ટેગોરનું ધ્યાન પૂરું થયું પછી એમણે મહર્ષિને કહ્યું છું, મહર્ષિ આપ તો ઈશ્વર પર બહુ ધ્યાન કરો છો, હું આપને એક પ્રશ્ન પૂછવા માગું છું, આપે શું ઈશ્વરના દર્શન કર્યા છે? મહર્ષિ દેવેન્દ્રનાથ ટેગોરે થોડી વાર તો નરેન તરફ જોયું અને પછી કહ્યું, બેટા તારી આંખો તો બહુ સુંદર છે, યોગીના જેવી છે. નરેન્દ્રનાથ નિરાશ થઈ ગયા. અરે હું શું પૂછું છું કે તમે ઈશ્વરના દર્શન કરતો કે બેટા તારી આંખો સુંદર છે. મારી આંખોની પ્રશંસા નથી જોતી, મારે પ્રશ્નનો ઉત્તર જોઈએ છે. ક્યાંય પણ એને પ્રશ્નનો ઉત્તર નહોતો મળતો. એવે સમયે એક દિવસે કોલેજમાં ગયા હતા અને તે દિવસે એવું બન્યું કે ઇંગ્લિશના પ્રોફેસર ત્યારે એબસેન્ટ હતા. તો પ્રોફેસર વિલિયમ હેસ્ટી પ્રિન્સિપાલ પોતે ઇંગ્લિશ લિટરેચરનો ક્લાસ લેવા માટે આવ્યા અને ત્યારે ભણાવી રહ્યા હતા એક્સકર્શન નામની કવિતા.
વિલિયમ વર્ડસવર્થે લખેલી એક્સકર્શન નામની કવિતા. અને એ કવિતા ભણાવતા ભણાવતા એમાં એવું વર્ણન આવે છે કે કવિ બહારનું પ્રાકૃતિક સૌંદર્ય જોઈ અતિ ચેતન અવસ્થામાં ચાલ્યો જાય છે, સુપર કોન્શિયસ સ્ટેટમાં ચાલ્યો જાય છે, સમાધિ અવસ્થામાં ચાલ્યો જાય છે કવિ. એવી બધી વાતો એમાં હતી. અને ત્યારે વિદ્યાર્થીઓ પૂછે, સર ખરેખર શું એવું પોસિબલ છે? શું એવું શક્ય છે કે કોઈ આવી રીતે સમાધિ અવસ્થામાં ચાલ્યું જાય, સુપર કોન્શિયસ સ્ટેટમાં ચાલ્યું જાય? એવું શું બને? એવું બની શકે? ત્યારે પ્રોફેસર વિલિયમ્સ કે હા, બની શકે. મેં પોતે એક વ્યક્તિને જોયો છે જેને મુહુર્મુહુ આવી સમાધિની અવસ્થા થાય છે. તમે જો ચાહો તમે પણ એના દર્શન કરી શકો છો, કારણ કે કલકત્તામાં જ રહે છે. દક્ષિણેશ્વરમાં મા ભવતારીણીનું મંદિર છે, એના પૂજારી છે શ્રી રામકૃષ્ણ પરમહંસ. એને આવી સમાધિની અવસ્થા વારંવાર થાય છે. અને ત્યારે નરેન્દ્રનાથને જ્યારે નામ સાંભળ્યું રામકૃષ્ણ પરમહંસ, અરે રામકૃષ્ણ પરમહંસ તું મળ્યો તો ત્યાં સૂર્યનાથ મિત્રને ત્યાં એણે કીધું તો આવવાનું, અને અહીંયા પ્રિન્સિપલ પોતે કહે છે તમે જાઓ જઈને મળો. સમાધિ અવસ્થા. બસ હવે આ બાબાજીને પણ જોઈ લો. ચાલ્યા આવ્યા દક્ષિણેશ્વર. દક્ષિણેશ્વર આવી અને બેઠા ત્યાં ઓરડામાં. શ્રી રામકૃષ્ણદેવ નાની પાટ પર બેસીને વાતચીત કરતા હતા. નીચે જમીન પર બધા બેઠા હતા ભક્તો. એક ખૂણામાં બેસી ગયા નરેન્દ્રનાથ. શ્રી રામકૃષ્ણદેવ વાતો કરતા હતા ઈશ્વર વિશેની. બધી વાતો થોડી સાંભળ્યા પછી કહ્યું નરેન્દ્રનાથે, બસ ઘણી વાતો થઈ, હવે મારા પ્રશ્નોનો ઉત્તર આપો. આપે શું પોતે ઈશ્વરના દર્શન કર્યા છે? અને પહેલી વાર એમને સંતોષપ્રદ ઉત્તર મળ્યો, હા બેટા, મેં પોતે ઈશ્વરના દર્શન કર્યા છે. એટલું જ નહીં, પછી કહ્યું જેવી રીતે હું તને જોઉં છું એથી વધુ પ્રત્યક્ષ રૂપે હું એમના દર્શન કરું છું. અને જો તું ચાહે તને પણ એના દર્શન કરાવી શકું છું, પણ તારે સાધના કરવી પડશે. કેવો અદ્ભુત ઉત્તર! આ ધર્મનું વિજ્ઞાન છે. વિજ્ઞાન શું કહે છે? માનવાની વાત નથી, તમે એક્સપેરિમેન્ટ કરો. હાઇડ્રોજન અને ઓક્સિજન ગેસ મળીને પાણી બને છે, અમે નથી માનતા. અમે માનવાનું નથી કહેતા. તમે પ્રયોગશાળામાં આવો, લેબોરેટરીમાં આવો, હાઇડ્રોલિટિક પ્રોસેસ કરો. તમને જો પાણી ન મળે તો તમે કહેજો કે અમે નથી માનતા કે હાઇડ્રોજન ગેસ છે, ઓક્સિજન ગેસ છે, કેવી રીતે પાણી બને. માનવાની વાત નથી, તમે કરીને જુઓ. એવી રીતે શ્રી રામકૃષ્ણ કહે છે, મેં પોતે ઈશ્વરના દર્શન કર્યા છે. તું ચાહે તો તને પણ દર્શન કરાવી શકું છું, પણ લેબોરેટરીમાં આવવું પડશે, સાધના રૂપી પ્રયોગશાળામાં આવવું પડશે, સાધના કરવી પડશે. અને પછી નરેન્દ્રનાથે એક્સેપ્ટ કરી ચેલેન્જ, આપણે જોઈએ છીએ. અને પછી ધીરે 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 એમને સ્વીકાર્યા. અને કારણ કે એમણે આ બધી પ્રયોગશાળામાં ગયા અને સાધના કરી, એના પછી એમને નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થઈ જ્યારે કાશીપુરના બગીચામાં હતા. અને એટલા માટે એમને જ્યારે આવી અવસ્થા થઈ હતી, એમણે પોતે અનુભૂતિ કરી હતી ઈશ્વરની. એ પરમ સત્યનો સાક્ષાત્કાર કર્યો હતો. એ સમાધિ અવસ્થા નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ કરી હતી કાશીપુરના બગીચામાં આવી સાધના કરીને. એટલે પોતાની અનુભૂતિના બળ પર તેઓ કહી શક્યા હતા. શિકાગો વિશ્વ ધર્મ સભામાં શ્વેતાશ્વેત ઉપનિષદનો શ્લોક, શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રાઃ આયે ધામાની દિવ્યાની તસ્તુ વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસ પરસ્તાત તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્ય પંથા વિદ્યતે એનાય. બે પરમ પુરુષને જોઈ લીધા છે, જેનો જોયા બાદ બધા દુઃખોમાંથી નિવૃત્તિ થાય છે. એ અનુભૂતિના બળ પર સ્વામી વિવેકાનંદ બોલી શક્યા હતા. કારણ કે નરેન્દ્રનાથ રૂપે એમણે આ બધી સાધના જે શ્રી રામકૃષ્ણદેવે કીધી એ બધી કરી. અને પછી કાશીપુરના બગીચામાં એમને નિર્વિકલ્પ સમાધિની અનુભૂતિ થઈ હતી. એની વાતો આપણે પછી કરીએ, કેવી રીતે અનુભૂતિ થઈ. પણ એની પહેલાંની વાત, જ્યારે આ મિટિંગ બધી વાતો થઈ ગઈ, એના પછી શ્રી રામકૃષ્ણદેવ શું કરે છે? નરેન્દ્રનાથે કહે છે, નરેન આવ કરીને બીજા વરંડામાં લઈ ગયા અમને, જ્યાંથી એ અંદરથી બંધ કરો તો બીજું કંઈ દેખાય નહીં, બહારથી અલગ લઈ ગયા. અલગ લઈ ગયા અને પછી સ્તુતિ કરવા માંડ્યા નરેન્દ્રનાથની. નરેન્દ્રનાથ હજી તો 20 વર્ષનો એ યુવાન, અને શ્રી રામકૃષ્ણદેવ સ્તુતિ કરે છે એમની. હે નરરૂપી નારાયણ, તમે આટલા મોડા આવ્યા, આટલું મોડું કરાય. આ સંસારી લોકોની સાથે વાતો કરતા કરતા મારા કાન બળી ગયા છે.
આટલું મોડું કરવાનું હોય, તમે આટલા મોડા આવ્યા ભગવાન? નરેન્દ્રનાથ કે ભાઈ આ ક્યાં હું પાગલની પાસે આવ્યો, આ ક્યાં હું ભટકાઈ ગયો? અરે હું છું વિશ્વનાથ દત્તનો દીકરો અને કહે છે તમે નારાયણ છો? આવી વાત કરે છે. અને પછી પાછા રામકૃષ્ણ કે ઊભા રહો. જઈને અંદરથી લાવ્યા મીઠાઈ અને પોતાના હાથેથી મીઠાઈ ખાવા માંડે. એ કે ના હું છે ને મારા મિત્રો સાથે પછી ખાઈશ. એ ભાઈ એ લોકોને પછી મળશે, પહેલાં પોતાના હાથેથી ખવડાવે છે અને સ્તુતિ કરે છે. અને પછી કહે છે પાછા આવજો ભગવાન, પાછા આવજો, હવે મોડું નહીં કરતા. નરેન્દ્રનાથ મનમાં એને તો કેવું જ પડ્યું કે હું આવીશ, પણ મનમાં મેં કહ્યું ભાઈ આ પાગલના ચક્કરમાં પાછા ક્યાંથી અવાય. પણ એવું જ ચાલ્યું મનમાં ને મનમાં એમને કે પાછું આવવું જ પડ્યું, બીજી વાર આવવું પડ્યું. અને પછી જ્યારે એ આવ્યા ત્યારે વાત કરતા કરતા શ્રી રામકૃષ્ણ દેવે પોતાના ચરણ સ્પર્શ એમની છાતી અડાડ્યા અને ત્યાં તો આખી પૃથ્વી જાણે ફરવા માંડી ગઈ. સૂર્ય, ચંદ્ર, તારા બધું વિનાશ પામે છે, બધું શૂન્યમાં ભળી જાય છે એવું થયું. અને એ બરાડી ઉઠ્યા, અરે શું કરો છો મારા ઉપર? મારા માતા પિતા છે. શ્રી રામકૃષ્ણ હસતા તો બોલ્યા, પછી પાછી આંગળીથી એમની છાતીનો સ્પર્શ કર્યો, જેવું હતું તેવું થઈ ગયું. ઠીક છે, રહેવા દે, હજી સમય નથી થયો. બીજી જ મુલાકાતમાં, ત્રીજી જ મુલાકાતમાં શ્રી રામકૃષ્ણ દેવ એને બધું દેવા ચાહે છે, પરમ અનુભૂતિ, પણ એના માટે નરેન્દ્રનાથ તૈયાર નથી. ના મારે મા બાપ છે. એમને લાગ્યું કે બધું સમાપ્ત થઈ જાય છે, હું હવે મરી રહ્યો છું. કે છે ઠીક છે, થશે. પછી હવે નરેન્દ્રનાથે વિચાર કર્યો ભાઈ આ તો બહુ સાવધાન રહેવું પડશે આની પાસે, ગમે ક્યારે સ્પર્શ કરે. અને પહેલાં એને લાગ્યું કે આ કઈ હિપ્નોટિઝમ તો નથી કર્યું, પણ કે હિપ્નોટિઝમ તો કોના ઉપર ચાલે? જેનું મન દુર્બળ હોય, નિર્બળ હોય. પણ એમને તો પોતાના ઉપર ગર્વ હતો કે મારું મન તો બહુ સક્ષમ છે, બહુ સશક્ત છે, કોઈ મારા ઉપર આવી રીતે કરી શકે ને. તો આ શું બધું થઈ ગયું? એમને સમજમાં ન આવ્યું કેવી રીતે થઈ શકે, મારા ઉપર આવી રીતે થઈ શકે કે મને સ્પર્શ કરે ને આવી રીતનું થઈ જાય. હવે સાવધાન રહેવું પડશે. સાવધાન થઈને ત્રીજી વાર જ્યારે આવ્યા શ્રી રામ કે ચાલો ને આપણે ફરવા જાય. ફરતા ફરતા બાજુમાં લઈ ગયા અને યદુમલિકના બગીચામાં બેઠા. પાછો સ્પર્શ કર્યો તો એ તો પછી બેહોશ હાલતમાં ચાલે. એમને કોઈ સંજ્ઞા નહીં રહી. પાછળથી શ્રી રામ કે દેખો તે દિવસે જ્યારે એ સમાધિ અવસ્થામાં ચાલી ગયો ત્યારે મેં એની પાસેથી બધું પૂછી લીધું. એ શા માટે પૃથ્વી પર આવ્યો છે, કેટલા વખત રોકાવાનો છે, શું કામ કરવાનું છે, બધું કે મને એણે કહી દીધું. એને પોતાને ખબર નથી હું શું બોલ્યો છું, નરેન્દ્રનાથને ખબર નથી. પણ શ્રી રામકૃષ્ણ દેવે આવી રીતે એમની પાસેથી બધું લઈ લીધું, બધું મેળવી લીધું. તો આવી રીતે આ ત્રણ મિટિંગમાં શ્રી રામકૃષ્ણ દેવ પાસેથી આ ગયું. અને ત્યાર પછી શ્રી રામકૃષ્ણ દેવ નરેન માટેની એટલા બધા વ્યાકુળ થાય છે એને મળવા માટે કે કોઈ ભક્ત આવ્યા હતા, એમને રાતના હતા, એ જોને નરેન વગર મને ચેન નથી પડતું. જાણે ટ્રાવેલને નીચોવીએ તો કેટલું દર્દ થાય એવું મારા હૃદયમાં દર્દ થાય છે. થોડા નરેનને કહેજો ને એકવાર આવી જાય, મને દર્શન આપે. આ લોકો કહે આવડા મોટા રામકૃષ્ણ પરમહંસ અને પેલો આ યુવક આવો નિષ્ઠુર કે એટલા એને યાદ કરે છે, આવતો નથી. ના કાલે જ અમે જઈને કહેશું, એ તો બહુ નિષ્ઠુર ગણાય. તમે એને મળવા માટે આટલા આતુર છે ને આવતો નથી. કાલે અમે કહેશું જલ્દી જ એને લઈને આવશું. પણ 1 કલાક પછી પાછા રામકૃષ્ણદેવ કહે છે સૂઈ ગયા કે? ના નથી સૂતા. અરે નરેનને કહેજો ને જરા આવે, નરેનના વગર મને જરાય ચેન નથી પડતું, એટલું બધું દુખે છે જાણે કે ટાવલ નીચોવા જેવી. બધા આખી રાત જ ચાલ્યું. આ લોકો વિચાર કે આ કોણ નરેન છે ભાઈ. પછી તો તે લોકો આવ્યા ને પછી એટલે કાકા સાહેબ કાલેલકર બહુ સુંદર વાત કરે છે કે આપણે અત્યાર સુધી ગુરુ ઘેલા શિષ્યોની વાત સાંભળી છે. ગુરુની પાછળ પાગલ થઈ જાય, ગુરુની માટે પોતાનું બધું ન્યોછાવર કરી દે, એવા ગુરુ ઘેલા શિષ્યોની વાત આપણે સાંભળી છે. પણ શિષ્ય ઘેલા ગુરુ તો પહેલી વાર જોયા કે શિષ્યની પાસે, શિષ્યને માટે મળવા માટે આતુર, શિષ્ય ઉપર કૃપા કરવા માટે આતુર. એવા કે આ નવા ગુરુ છે રામકૃષ્ણ દેવ. આ જે ગુરુદેવ શ્રી રામકૃષ્ણ દેવ, એ શ્રી રામકૃષ્ણ એટલો પ્રેમ આપ્યો. સ્વામી વિવેકાનંદ પાછળથી કહે છે
જેટલો પ્રેમ રામકૃષ્ણ દેવે આપ્યો છે એટલું બીજું કોઈ ન આપી શકે, એટલો પ્રેમ આપ્યો. અને આ તરફ શ્રી રામકૃષ્ણ દેવ, સ્વામી વિવેકાનંદ નરેન્દ્રનાથ વગર રહી નથી શકતા. નરેન્દ્રનાથ ત્યારે તો સમજ્યા નહીં, પણ પાછળથી એમણે કીધું કે રામકૃષ્ણ દેવની કૃપાથી લાખો વિવેકાનંદ પેદા થઈ શકે એમના કૃપા કટાક્ષ દ્વારા. એમની ગુરુ ભક્તિ. આ તરફ શ્રી રામકૃષ્ણ દેવની નરેન્દ્રનાથ પ્રત્યે કેટલી ભક્તિ અને કેટલો પ્રેમ, અને આ તરફ નરેન્દ્રનાથનો શ્રી રામકૃષ્ણ દેવ ગુરુ પ્રત્યે એમની જે ભક્તિ કે એમની કૃપાથી લાખો વિવેકાનંદ પેદા થઈ શકે એવી વાત એ સ્વામી વિવેકાનંદે કરી હતી પાછળથી. આ બધું ચાલતું હતું, તેમાં એક બહુ મોટી ઘટના ઘટી ગઈ. 25મી ફેબ્રુઆરી 1884ની વાત છે. સ્વામી વિવેકાનંદ એટલે નરેન્દ્રનાથ ગયા હતા કલકત્તામાં મિત્રો સાથે. એક મજલિસ હતી, અડધી રાતના કોઈક એક સંદેશો કોઈક આવીને આપી ગયું, અને એ સંદેશો સાંભળીને તરત જ નરેન્દ્રનાથને ત્યાંથી બરાનગરના એરિયામાં હતા તેથી તરત જ પોતાને ઘર જવું પડ્યું. શું થઈ ગયું હતું? એમના પિતાજીનું મૃત્યુ થઈ ગયું. હાર્ટ ફેલ થઈ ગયું વિશ્વનાથ દત્તનું. થોડાક વખતથી બીમાર તો હતા, પણ આવી રીતે થઈ જશે એ કોઈ ધાર્યું નહોતું. અચાનક એમનું હાર્ટ ફેલ થઈ ગયું 25મી ફેબ્રુઆરી 1884, અને આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. એકમાત્ર અર્નિંગ મેમ્બર વિશ્વનાથ દત્ત હતા, અને એવું થયું કે એક સાથે બધી વિપત્તિઓ આવે છે જ્યારે માણસ પર આવે છે. નરેન્દ્રનાથ પર વિપત્તિ એવી આવી કે કોઈ જે ઘરમાં રહેતા હતા એના વિશે પણ જે ઘરના જે પરિવારજનો હતા, એમના કાકા ને બધાએ, એમણે એના ઉપર કેસ કરી દીધો અને ઘરમાંથી કાઢી મૂક્યા. રહેવાની કોઈ જગ્યા નથી, ખાવા પીવાનું કાંઈ નથી, કારણ કે વિશ્વનાથ દત્ત ખૂબ કમાતા હતા પણ ખર્ચો પણ એટલું જ કરતા હતા. એને ગરીબો પ્રત્યે એટલું બધું એ હતું, એમનું હૃદય વિશાળ હતું કે બધું આપી દેતા, અને એટલા સરળ હતા કે એટલાય લોકો એમની પાસેથી ઉધાર લઈને ઉછીનું લઈને પાછા નહોતા આપતા. આ તરફ કેટલાય લોકો રોજ આવીને કે ભુવનેશ્વરી દેવી એ તો રાણી જેવા હતા, એમનું હૃદય બહુ વિશાળ હતું, એ કોઈ દિવસ એમને પોતાનું સ્વાભિમાન બહુ હતું. કોઈ આવીને કે તમારા પતિ તો આટલું રૂપિયા લઈ ગયા અને મજી હજી નથી આપ્યા, તરત જ ભુવનેશ્વરી દેવી કે તમે કાંઈ બોલો ના, લ્યો ઘરેણું, સોનાના જેટલા ઘરેણા બધા આપી દીધા. બધું જેટલું કોઈ પણ કે અમારા આટલા રૂપિયા લેવાના બાકી નીકળે છે. એમના પાર્ટનર જે હતા વિશ્વનાથ દત્તના, એમણે પણ દગો કર્યો, બિઝનેસમાં પણ દગો કર્યો, ઘરમાં જે રહેતા હતા ઘરમાં સંયુક્ત કુટુંબવાળા એમના કાકાઓએ દગો કર્યો, એમના ઉપર કેસ કરી દીધો. એક સાથે આટલી બધી સમસ્યાઓ, ખાવા પીવાનું નથી, એવી અવસ્થા થઈ ગઈ કે ઘરમાં ખાવાનું નથી. નરેન્દ્રનાથ જુએ છે કે જો હું જમીશ જ્યારે નીકળે છે. અને વિચાર કરો, એ વખતના જમાનામાં સ્કોટિશ ચર્ચ કોલેજમાંથી BA થયેલા, ગ્રેજ્યુએટ થયેલા અને LLB કરી રહ્યા હતા. LLBનો અભ્યાસ ચાલુ હતો. એ વખતે LLBનો અભ્યાસ બહુ મોટો ગણાતો, જેમ આજકાલ આપણે MBA ગણાય છે એનાથી પણ વધારે એની વેલ્યુ હતી LLBની. આજકાલ LLBની વેલ્યુ ભલે નહીં હોય, એ વખતના જમાનામાં બધા એડવોકેટ થતા. એ LLB કરી રહ્યા હતા, અને તેમ છતાં એપ્લાય નો રિપ્લાય. આજે જે અનએમ્પ્લોયમેન્ટની સમસ્યા આપણે સમજી શકીએ છીએ, પણ ત્યારના જમાનામાં તો ગ્રેજ્યુએટ બહુ ઓછા લોકો ગ્રેજ્યુએટ થતા. ગ્રેજ્યુએટ થયા પછી અને LLB હતા ત્યાં છતાં પણ એમને નોકરી ન મળી, અને કેટલા વખત એમને બધાએ જવું પડે, બધાએ એપ્લિકેશન લઈને જાય છે. વચમાં થોડુંક કામ મળ્યું, 5-10 દિવસનું કામ મળ્યું, કોઈ વકીલની સાથે થોડુંક કામ કરવાનું મળ્યું, કે કદાચ કોઈ દિવસ કોઈ શિક્ષક તરીકે પણ રહ્યા એકાદ સ્કૂલમાં, ત્યાં પણ ઇન્ટરનલ પોલિટિક્સને કારણે એમને છોડવું પડ્યું. આવી રીતે ચલાવતા હતા. આ તરફ ઘરમાં હાલત એવી, બધા ઘરેણા દેવાઈ ગયા ઉછીનો દેવા માટે. એ જે ભુવનેશ્વરી દેવી હતા એ સ્વાભિમાની હતા, તો હવે એમની પાસે કંઈ ખાવા પીવાનું નહીં, કોઈ વ્યવસ્થા નહીં. કેવી રીતે ચલાવતા હતા એ ભુવનેશ્વરી દેવી જ જાણે. અને નરેન્દ્રનાથ જોતા કે જો હું જમીશ તો મારા નાના ભાઈ બહેનોને જમવાનું નહીં રહે, એટલે જૂઠું બોલીને જતા કે મારે નિમંત્રણ છે, અને આખો દિવસ થોડાક દાળિયા કે થોડાક સિંગદાણા ખાઈને આખો દિવસ ચલાવતા. કેટલાય દિવસ એવા ગયા છે કે જેમાં ખાધું નથી. અને એમના મિત્રોને કંઈ ખબર નહીં. એમના મિત્ર કે કેમ તારું આજકાલ ચહેરો કેમ આમ પડી ગયો છે, પણ કોઈએ એ દરકાર ન કરી. પછી કે એક ગીત સંભળાવને, આટલા વખતથી તું મળ્યો નતો. એ લોકોને કાંઈ ખબર નથી કે અત્યારે આની હાલત કેવી છે. પહેલાં તો એરિસ્ટોક્રેટિક ફેમિલીના હતા, એમની પોતાની ઘોડાગાડી હતી, બધું હતું, બધું એક સાથે
બધું એકસાથે ખતમ. ક્યાં તો એક મોટા ધનવાન માણસના પુત્ર હતા, એમાંથી અચાનક આવી હાલત થઈ ગઈ. એ ખાવાના પણ સાસા છે, કહી નથી શકતા. સ્વાભિમાની, નરેન્દ્રનાથ પણ બહુ સ્વાભિમાની, કહી નથી શકતા, મિત્રોને કહી નથી શકતા. મિત્રોને બોલાવે છે, પિકનિક કરાવે છે, એની પાસે ગાયન કરાવે છે, મજલિસ કરે છે, પણ પૂછતા નથી કે તે આજે ખાધું કે નહીં. અને છતાંય નરેન્દ્રનાથને એ નથી થતું કે હું સામેથી કહી દઉં કે મને હું આજે ખાધું નથી. આવી રીતે બધું ચાલતું હતું. અને શા માટે હવે આપણને ખબર પડે છે સ્વામી વિવેકાનંદ જે દરિદ્ર નારાયણની સેવા માટે આટલું બધું કર્યું, એનું એક કારણ છે ગરીબી પોતે જીવીને ગયા છે. સ્વામી વિવેકાનંદ એટલી ગરીબીનો એમણે સામનો કર્યો છે પોતાના જીવનમાં કે એટલા દિવસથી ખાવા નથી મળ્યું એમને. એટલે એમને ખબર છે ગરીબ લોકો ઉપર શું વીતે છે. અને એટલા માટે થઈને ગરીબો માટે એમણે આ રામકૃષ્ણ મિશન દ્વારા આટલા બધા કામ કરવાનું કીધું, કારણ કે પોતે ભોગવું હતું આ બધું પોતાના જીવનમાં. એટલું બધું દુઃખ ભોગવું. ત્યારે એક સાથે બધી સમસ્યા આવી. ધીરે ધીરે પછી એમને કોર્ટમાં કેસમાંથી મકાન મળ્યું. ત્યારે મકાનમાં એની તો બીજું રહેવાનું હતું. નાનીમાના ઘરમાં બધાએ નાનકડું મકાન હતું, તેમાં બધા રહેતા હતા. નાના ભાઈ બહેનને ભણાવવાના, એના માટે ખર્ચો પૈસા નહીં, ખાવાનું સાસા, ખાવા પીવાનો ખર્ચો નહીં. નરેનને પોતાને નોકરી નથી મળતી, બીજું કોઈ અર્નિંગ મેમ્બર નહીં, કોઈ ઇન્કમ, બધી જેટલી હતી સેવિંગ બધી આ લોકો જૂઠું બોલીને લઈ ગયા કે અમારે આટલું દેવાનું બાકી હતું, અમારે આટલું લેવાનું બાકી છે, એટલો લેવા. અને દેવાવાળા કોઈ પાછા આવ્યા નહીં. જે વિશ્વનાથ દત્તે જેને પૈસા આપ્યા હતા ઉછીના, એ લોકો કોઈ પાછા ન આવ્યા, બલકી કેટલાક લોકો જૂઠમૂઠ ખોટું બોલી અને આવી રીતે લઈ ગયા પૈસા. આવી કરુણ અવસ્થા જ્યારે થઈ, છેવટે નરેન્દ્રનાથ ભાંગી પડ્યા. કેટલા દિવસ સહન કરે, કેટલા દિવસ કરે. પોતાની નજરથી નાના ભાઈ બહેન ટળવડે છે ખાધા પીધા વગરમાં, કાંઈ નથી ઘરમાં ખાવા પીવાનું, અને કોઈ રસ્તો મળતો નથી. છેવટે શ્રી રામકૃષ્ણદેવની શરણમાં આવ્યા. આવીને રડવા માંડી ગયા, પ્રભુ બહુ જ અવસ્થા ખરાબ છે, મેં સાંભળ્યું છે તમે તો તમારી સાથે જગદંબા વાતચીત કરે છે, તમે તમારી જગદંબાને કહો ને કે અમારી જરા આર્થિક સ્થિતિ ઠીક કરી દે. તમારી તો વાત સાંભળે છે માં, તમે કહો ને માને કે અમારી આર્થિક સ્થિતિ ઠીક કરી દે. છેવટે રામકૃષ્ણદેવ પાસે જવું પડ્યું એમને. રામકૃષ્ણદેવ કહ્યું, બેટા તને તો ખબર છે મેં આજ સુધી માને ભક્તિ સિવાય એની પાસે મેં કાંઈ માગ્યું નથી. મારાથી એ જીભ નહીં ઉપડે બેટા, પણ મારી માં શું મારી એકલાની માં છે? એ તો આખા જગતની માં છે, તારી પણ માં છે. તું કેમ નથી જાતો મા પાસે? તું જા, તું માગીશ તો તને જે માગીશ તે તને આપશે. ચાલ, આજ તને કહું છું, આજે મંગળવાર છે, માનો ખાસ દિવસ છે. હું તને કહું છું, મા તને દર્શન આપશે અને તું જે માગીશ તને આપશે. જા. નરેન્દ્રનાથને મામાં વિશ્વાસ નથી. એ બ્રાહ્મ સમાજના સદસ્ય હતા. એ વખતના જમાનામાં જ્યારની વાત આપણે કરીએ છીએ, નરેન્દ્રનાથના સમયમાં એક ફેશન હતી કે મૂર્તિ પૂજાના વિરુદ્ધમાં હંમેશા બોલવું. મૂર્તિ પૂજામાં માનવે તો એને બાયકોટ કરી દેતા બધા યુવાનો કે આ તો મૂર્તિ પૂજા માને છે, આ તો ગમાર છે, ગમાર માણસ કહેવાય, એ મૂર્તિ પૂજા માને. પથ્થરને પૂજે, લાકડીને પૂજે, એ આપણી સાથે ન શોભે, એને મિત્ર નહીં બનાવવાનો. અને આ બ્રાહ્મ સમાજના સદસ્ય હતા. બ્રાહ્મ સમાજના જે સદસ્ય હતા એને રિટર્નમાં ડિક્લેરેશન દેવું પડતું, હું કોઈ મૂર્તિને પ્રણામ નહીં કરું. આવી જાતનું એને લખીને દેવું પડતું, ત્યારે એને બ્રહ્મ સમાજના એ મેમ્બર બની શકતા હતા. એટલે એવા બ્રહ્મ સમાજના મેમ્બર હતા. અને શ્રી રામકૃષ્ણદેવની બહુ મજાક ઉડાવતા, શું તમે મા કરો છો? અરે એ તો પથ્થરની મૂર્તિ છે, એને વળી મા શું કરો છો? આવી રીતે શ્રી રામકૃષ્ણદેવની મજાક ઉડાવતા. એવું ચક્કર ચલાવ્યું જગદંબાએ કે એ જ સ્વામી વિવેકાનંદ, એ જ નરેન્દ્રનાથને શ્રી રામકૃષ્ણદેવ પાસે આવવું પડ્યું કે તમારી માને કહો ને કે મારી સ્થિતિ ઠીક કરે, અમારી સ્થિતિ ઠીક કરે. ઠાકુરે કે રામકૃષ્ણદેવ કીધું, બેટા તું માગ, તને મળશે. આજે મંગળવાર છે, તું જા, મા તારી વાર્તા જરૂર સાંભળશે, તને જે જોશે એ મળશે. જા, તું જે માગીશ એ મળશે, હું તને કહું છું.
નરેન્દ્રનાથને જગદંબામાં કોઈ વિશ્વાસ નથી, મૂર્તિ પૂજામાં વિશ્વાસ નથી, પણ રામકૃષ્ણમાં વિશ્વાસ છે, કોઈ દિવસ જૂઠું નથી બોલતા. એટલે બહુ આશા સાથે રાતના 9 વાગે જે મંદિરમાં કોઈ દિવસ નહોતા ગયા, રોજ આવતા. મંદિર અહીંયા છે, અહીંયા રામકૃષ્ણદેવનો ઓરડો છે. તમે જાઓ દક્ષિણેશ્વર, તમે જાઓ કલકત્તા, માનું મંદિર કેટલે દૂર છે. ના પરસાળમાં મા કાળીનું મંદિર છે, ત્યાં ખૂણામાં રામકૃષ્ણદેવનો ઓરડો છે. ત્યાં રામકૃષ્ણદેવના ઓરડામાં તો હંમેશા નરેન્દ્રનાથ જતા હતા. મંદિર કોઈ દિવસ નહોતા જતા. મૂર્તિ પૂજામાં હું નથી વિશ્વાસ કરતો. એ જ નરેન્દ્ર જે મૂર્તિ પૂજામાં નહોતા માનતા, આજે એવી સ્થિતિ આવી ગઈ કે રાતના 9 વાગે ધબકતા હૃદયે મા કાળીના મંદિરમાં જાય છે કે રામકૃષ્ણદેવે કીધું છે માના દર્શન થશે તો જરૂર દર્શન થશે. અને જ્યારે અંદર ગયા, અંદર જઈને શું જુએ છે? મૂર્તિ નથી, સાક્ષાત જગદંબા, અત્યંત પ્રકાશમય મહાન જગદંબા. અને એનું રૂપ જોઈને અને એ પ્રકાશ જોઈને મા 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 કહીને આળોટવા લાગ્યા ત્યાં જમીન ઉપર. મા 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 મા. અને પછી કહ્યું, મા મા મને જ્ઞાન આપો, ભક્તિ આપો, વિવેક આપો, વૈરાગ્ય આપો. મા મને જ્ઞાન આપો, ભક્તિ આપો, વિવેક આપો, વૈરાગ્ય આપો. આવી પ્રાર્થના કરી અને થોડી વાર પછી પાછા ગયા રામકૃષ્ણદેવ પાસે. કેમ રે બેટા, માએ દર્શન દીધા? હા, એટલા સુંદર દર્શન, ઓહો, હું કહી નથી શકતું. તો તારે માગવાનું તો માગી લીધું? એ તો કે હું ભૂલી ગયો. હે? અરે તો ગયો તો શેના માટે? જા, ફરીથી જા, ફરી જા. પાછા આવ્યા, વળી પાછા માનું જે સ્વરૂપ જોયું. મા મા મા, મને બીજું કાંઈ નથી જોતું. મા મને જ્ઞાન આપો, ભક્તિ આપો, વિવેક આપો, વૈરાગ્ય આપો. મા મને બીજું કાંઈ નથી જોતું. પ્રાર્થના કરી ફરી પાછા આવ્યા. રામકૃષ્ણદેવે કહ્યું, હવે તો થઈ ગયું ને, મા પાસે માગી લીધું બધું? ના, હું તો ભૂલી ગયો. હે? મેં સાંભળ્યું તું બહુ હોશિયાર વિદ્યાર્થી છો, આટલી નાનકડી વાત તું યાદ નથી રાખી શકતો? જા, ફરી પાછો જા. ફરી પાછા નરેન્દ્રનાથ જાય છે. પણ જ્યાં પગથિયા ચડે છે, હે, હું શું કરું છું? સાક્ષાત જગદંબા જે ધારે તે આપી શકે, એની પાસે થોડાક રૂપિયા માગવા જાઉં છું. અરે આ તો રામકૃષ્ણદેવ વાર્તા કહેતા હતા. એક ખેડૂત પર એક રાજા બહુ પ્રસન્ન થઈ ગયા. માગી લે, તારે જે જોવું એ માગી લે મારી પાસે. તો ખેડૂતે શું કહ્યું હાથ જોડે? જી હજુર, આપ આટલા પ્રસન્ન છો તો 10 શેર રીંગણા આપી દો. અરે મૂરખ, 10 ગામડા માગી શકત તું રાજા પાસે જઈને? 10 શેર રીંગણા તો પાડોશી આપી દે. એના માટે તેને તું રાજા પાસે ગયો? અને હું કેવો મૂરખ છું એના જેવો જ? સાક્ષાત સામ્રાજ્ઞી, સમસ્ત વિશ્વ જનની એ જગદંબા પાસે જઈને માત્ર થોડાક રૂપિયા માગવા જાઉં છું. માં, મારે બીજું કાંઈ નથી જતું. માં, મને જ્ઞાન આપો, ભક્તિ આપો, વિવેક આપો, વૈરાગ્ય આપો. મને બીજું કાંઈ નથી જોતું. આડોટવા મંડી ગયા અને પાછા આવ્યા રામકૃષ્ણદેવ પાસે. રામકૃષ્ણદેવ કહ્યું, હવે તો પતી ગયું ને, બધું મળી ગયું. કે તમે અહીંથી કંઈક ચાવી ચલાવો છો, મારું મન બદલાઈ જાય છે, હવે હું નહીં જાઉં, તમારે જ કંઈક કરવું પડશે. એકદમ પગ પકડી લીધા. પગ જ્યારે પકડી લીધા કે હું હવે છોડીશ નહીં, તમારે કરવું પડશે, હું હવે નહીં જાઉં મા કાલી પાસે, તમે જ મારા સર્વસ્વ છો. છેવટે રામકૃષ્ણદેવ ભાવ અવસ્થામાં આવી ગયા. ઠીક છે, જા, હું કહું છું તારા પરિવારવાળોને સાદું ભોજન અને સાદા વસ્ત્ર મળશે. મોટા ભાત મોટા કાપડેર અભાવ હોવે ના. જાડા ભાત અને જાડા કપડાં, એટલે કે સામાન્ય તને મળતા રહેશે તારા પરિવારને, એ હું અભય વચન આપું છું. બસ. અને પછી તો નરેન્દ્રનાથ એટલા આનંદમાં આવી ગયા. પ્રભુ બહુ કૃપા કરી, બહુ કૃપા કરી, બહુ કૃપા કરી. અને પછી રામકૃષ્ણદેવે કીધું, તમે માના કેટલા બધા ગીત જાણો છો, એક ગીત મને શીખવાડી દો ને. મારે જગદંબાનું ગીત મને શીખવું છે. જગદંબા પ્રત્યે એટલો પ્રેમ આવી ગયો, એટલી ભક્તિ આવી ગઈ. કેટલી મોટી વાત, જગદંબાને માનવા માંડી ગયા. જે નરેન્દ્રનાથ આટલા બધા હોશિયાર, હંમેશા નિર્ગુણ નિરાકાર બ્રહ્મની વાત કરે, એ જગદંબાને માની લીધા. અને પછી શ્રી રામકૃષ્ણ દેવે એમને ગીત શીખવાડી દીધું. અને આખી રાત નરેન્દ્રનાથે આ ગીત ગાયું. અને બીજે દિવસે સવારે જ્યારે કોઈ ભક્ત આવતા કહેતા, ત્યારે નરેન્દ્રનાથ સૂતા હતા એમના ઓરડામાં, કારણ કે આખી રાત ગાયું હતું. આ જો નરેન સૂતો છે ને, આ નરેન, તમને શું કહું, એટલા આનંદમાં છે રામકૃષ્ણ. અરે તમને શું કહું, મારા નરેનને મારી માને માની લીધી. બધાને કેમ કે આવો આવો, જોજો, મારા નરેનને મારી માને માની લીધી. હવે જગદંબાને સ્વીકાર કર્યો છે.
એણે સગુણ બ્રહ્મનો સ્વીકાર કરી લીધો. અત્યાર સુધી માત્ર નિર્ગુણ બ્રહ્મની જ વાત કરતો હતો. સગુણ સાકારને સ્વીકારી લીધું, મૂર્તિ પૂજાને સ્વીકાર કરી લીધી. કેમ આટલા રામકૃષ્ણદેવ આટલા બધા આનંદિત છે? કારણ કે યુગાવતાર છે. સમસ્ત વિશ્વમાં નવો જે ધર્મ સ્થાપવાનો છે એ ઉદાર હૃદયનો હોય છે, જેમાં નિર્ગુણ નિરાકારની પણ ઉપાસના શક્ય છે, સગુણ સાકારની ઉપાસનાને પણ એમાં સ્વીકૃતિ છે. દરેક પ્રકારના ધર્મ, દરેક પ્રકારના સંપ્રદાય, દરેક પ્રકારની પૂજાપાઠ બધાની સ્વીકૃતિ છે. એવા ધર્મને લઈ અને શ્રી રામકૃષ્ણ આવ્યા છે. એના મુખ્ય જે પ્રચારક છે એ શ્રી સ્વામી વિવેકાનંદ નરેન્દ્રનાથ. નરેન્દ્ર જો એકવાર જગદંબાને સ્વીકાર કરી લે, નરેન્દ્ર જો એકવાર મૂર્તિ પૂજાને સ્વીકાર કરી લે તો સમસ્ત વિશ્વના કલ્યાણ થઈ જાય. એટલા માટે શ્રી રામકૃષ્ણ એટલા આનંદ છે. કોઈને પણ આવે, જો મારા નરેન્દ્રે મારી માને માની લીધી છે. તો એ જે ગીત ત્યારે શીખવાડ્યું હતું, જે આખી રાત ગાયું હતું, એ ગીત દ્વારા આપણે આજની કથાનું સમાપન કરીશું. માં ત્વમ હિ તારા ત્રિગુણધરા પરાત્પરા, જે ગીત રામકૃષ્ણદેવ હંમેશા ગાતા, જે ગીત સ્વામી વિવેકાનંદ આખી રાત ગાયું, એ જ ગીત આપણે સાંભળી અને પછી સમાપન કરીએ. আমি জানি গদিন দয়াময়ী, আমি জানি গদিন দয়াময়ী, তুমি দূর কমিতে দুঃখ হরামা তুমি তারা त्रिगुणोधरा परात्पर, त्रिगुणोधरा परात्पर, जानी गोदीनो दयामय, आमी जानी गोदीनो दयामय, तुमी दूर कमेते दुःखो हरामा त्वं हि तारा अमरमा त्वं हि तारा. তুমি জলে, তুমি স্থলে, তুমি মূলে কোমা, তুমি জলে, তুমি স্থলে, তুমি মূলে কোমা, আছো সর্বঘটে अखोपट, आछो सर्वघटे अखोपट, साकार कर निराकार मा त्वं हि तारा अमर मा त्वं हि तारा. तुमी संध्या, तुमी गायत्री, तुमी जगद्धात्री कोमा, तुमी संध्या, तुमी गायत्री, तुमी जगद्धात्री कोमा, तुमी अकुलेरो त्राण अकुलेरो त्राण कर
शांति शांति शांति। हरिः ओम तत्सत्। श्री राम कृष्णार्पणमस्तु। जय श्री गुरु महाराज जी की जय। जय श्री महामाई की जय। जय श्री स्वामी जी महाराज जी की जय। जय श्री द्वारकानाथ सोमनाथ जी की जय।